અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચે વિવિધ ટીમ બનાવીને દાણી લીમડામાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। અશોક ડાભાણી નામના આરોપી વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનની અંદર પોક્સો અને અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો। આ કેસમાં ધરપકડ બાદ આરોપીને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો। પોલીસ આરોપીને સિવિલ હોસ્પિટલથી પોલીસ સ્ટેશન પરત લાવી ત્યારે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો। પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસ જાપ્તામાંથી ફરાર થવા મામલે આરોપી સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો। ગઈ 7 મેના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં પોક્સો આધારિત એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જે આરોપી અશોક ડાભાણી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલ હતો, જેનો અલાયદો એક વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનાની ગંભીરતા લઈને અલગ અલગ ટીમ બનાવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંદ્રનગર ખાતેથી એ આરોપીને પકડી લીધેલ છે।